12 મે 2023 ગુજરાતના સિદ્ધપુરમાં રહેતા લવીના હરવાનીના મા બાપ એના મેરેજથી બહુ જ ખુશ હતા. હરવાની પરિવારનું પહેલાંથી જ સપનું હતું કે લવીનાના લગ્ન કોઈ સારા છોકરા જોડે થાય, અને એવું જ થાય છે. લવીના હરવાનીના મેરેજ અમદાવાદમાં રહેતા એક છોકરા જોડે નક્કી થાય છે. આ મેરેજ પહેલાં જ લવીના અલગ અલગ લોકેશન પર જોઈને પ્રી વેડિંગ ફોટોશૂટ પણ કરાવે છે. આ મેરેજથી લવીના બહુ જ ખુશ હતી. સાથે સાથે પરિવાર પણ આ લગ્નના કામમાં બહુ જ વ્યસ્ત હતો. પણ જે દીકરીના મેરેજ માટે પરિવારે આટલા બધા સપના સજાયા હતા, એ જ દીકરીની મોત આટલી બધી વિચિત્ર થશે એ પરિવારે ક્યારેય નહોતું વિચાર્યું. આ લગ્નના માત્ર 5 દિવસ પહેલાં થયેલી લવીનાની મોત આજે પણ એક બહુ મોટું રહસ્ય બનેલું છે. આ મેરેજના 5 દિવસ પહેલાં લવીના રોજની જેમ એના ઘરવાળાઓને કહેતી હોય છે કે હું ગુરુદ્વારા જવા માટે નીકળું છું, અને લવીના 7 વાગે મોઢા પર દુપટ્ટો બાંધીને ગુરુદ્વારા જવા માટે નીકળી જાય છે. ધીમે ધીમે સમય વીતે છે, પણ લવીના ગુરુદ્વારાથી પાછી આવતી નથી. અહીંયા પરિવારજનોનું ટેન્શન વધતું ને વધતું જતું હતું. આખરે પરિવાર લવીનાને શોધવા નીકળી જાય છે, પણ લવીનાની કોઈ ખબર પડી નહીં. આખરે પરિવાર હિંમત હારીને સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ કમ્પ્લેન લખાવે છે. પોલીસ જેવી જ મિસિંગ કમ્પ્લેન લખતી હોય છે ત્યારે જ આ પરિવાર કહેતો હોય છે કે લવીનાના 5 દિવસ પછી 12 મેના દિવસે મેરેજ હતા, પણ અચાનક આ છોકરી ક્યાં ગાયબ થઈ ગઈ. ત્યારે જ પોલીસવાળાના દિમાગમાં અનેક વિચારો આવવાના ચાલુ થાય છે. પોલીસવાળા વિચારતા હોય છે કે આ છોકરીના કોઈ છોકરા સાથે સંબંધો ચાલતા છે, એટલે આ પરિવાર ફોર્સફુલી જબરજસ્તી આને મેરેજ કરાવતો છે. પણ અહીંયા પરિવાર પણ પોલીસવાળાને પ્રી વેડિંગ ફોટોશૂટ પણ બતાવે છે, જેમાં લવીના એકદમ ખુશ હતી અને પરિવારે કોઈ ફોર્સ, કોઈ જબરજસ્તી કર્યા નહોતા મેરેજ કરવા માટે. પોલીસ આ પરિવારની વાતોમાં આવીને આ પરિવારની પાછળ જ પૂછપરછ કરતી રહી, પણ પોલીસને અંતે કોઈ કામયાબી મળી નહીં. ધીમે ધીમે આ કેસ પણ એકદમ ઠંડો પડી ગયો હતો, અને અચાનક 12 મેની તારીખ આવે છે, જે તારીખે લવીનાના મેરેજ થવાના હતા. એ દિવસે લવીના તો આવતી નથી, પણ સિદ્ધપુરના લોકો એક અજીબ વસ્તુ નોટિસ કરે છે. જે પાણી એ લોકો રોજ પી રહ્યા હતા, એ પાણીની અંદરથી અજીબ દુર્ગંધ અને વિચિત્રવાળી સ્મેલ આવી રહી હતી. ધીમે ધીમે આ વિચિત્ર દુર્ગંધવાળું પાણી આખા સિદ્ધપુરમાં આવવા માંડ્યું. પાણીની અંદરથી એટલી વિચિત્ર દુર્ગંધ આવી રહી હતી કે કોઈની હિંમત ચાલતી નથી આ પાણી પીવાની. ત્યારે જ સિદ્ધપુરના લોકો નગરપાલિકામાં કમ્પ્લેન કરે છે, પણ નગરપાલિકા આ કમ્પ્લેનને સિરિયસલી લેતી નથી. પણ ત્યાં સુધી સિદ્ધપુરના લોકો 4 દિવસ સુધી આ ખરાબ વિચિત્ર પાણીને પીતા રહ્યા. પણ અચાનક 16 મેના દિવસે જે દુર્ગંધવાળું પાણી આવતું હતું એ પાણી પણ બંધ થઈ જાય છે. અહીંયા સિદ્ધપુરના લોકોનો ગુસ્સો ફાટી નીકળે છે અને નગરપાલિકાના દરવાજા ખખડાવે છે. નગરપાલિકા કહેતી હોય છે કે અમે જે રીતે પાણી છોડીએ છીએ એ જ રીતે પાણી છોડીએ છીએ, અમે તમારું પાણી બંધ નથી કર્યું. તો પણ તમે કહેતા હોય તો અમે એકવાર ચેક કરી લઈશું. આ પાણીના પ્રોબ્લેમ પર નગરપાલિકા કામ કરવાનું ચાલુ કરી દે છે. એ સિદ્ધપુરમાં બધી જ પાઇપલાઇન ખોદવાનું ચાલુ કરે છે, પણ એક પાઇપલાઇન ખોદતી વખતે નગરપાલિકાના હાથમાં એક લાશનો ટુકડો આવે છે, જે પાઇપની અંદર ફસાયેલો હતો. નગરપાલિકાવાળા તરત જ એ લાશના ટુકડાને બહાર કાઢે છે. એ લાશનો ઉપરનો ભાગ ગાયબ હતો, એ ખાલી કમરનો ભાગ જ હતો. આ વાત જેવી જ સિદ્ધપુરમાં ફેલાય છે, આખા સિદ્ધપુરના લોકો ચોંકી જાય છે, કારણ કે સિદ્ધપુરના લોકો છેલ્લા 5 દિવસથી આ જ લાશવાળું પાણી પીતા હતા. આ વાત જ્યારે નગરપાલિકા દ્વારા પોલીસને કરવામાં આવી, પોલીસ ફટાફટ એ લાશના ટુકડાને જોવા માટે ત્યાં પહોંચી જાય છે. પોલીસ જેવી જે લાશને જોવે છે, અહીંયા પોલીસને ખબર પડી જાય છે કે આ કમરના નીચેનો ભાગ એક છોકરીનો ભાગ છે. આ લાશ કોઈ છોકરીની છે, પણ અહીંયા પોલીસ વિચારતી હોય છે કે આ લાશ કોની છે. ત્યારે જ પોલીસને યાદ આવે છે કે હમણાં થોડા દિવસ પહેલાં જ એમણે એક લવીના નામની છોકરીની મિસિંગ રિપોર્ટ દાખલ કરી છે. કદાચ આ લાશ એ છોકરીની તો નથી ને. પોલીસ ફટાફટ લાશના બીજા ટુકડા શોધવાનું ચાલુ કરે છે, પણ અહીંયા પ્રોબ્લેમ એ આવતી હતી કે આ પાઇપની અંદર લાશને ક્યાં શોધવી. અને અહીંયા સિદ્ધપુરના લોકોનો પણ ગુસ્સો વધી રહ્યો હતો. સિદ્ધપુરના લોકોની એક જ માંગ હતી કે તમે આ પાઇપ ક્લિયર કરો અને અમને જલ્દીથી પાણી આપો. આ પબ્લિકના ગુસ્સાને જોઈને સિદ્ધપુર પોલીસ ફટાફટ ગાંધીનગર કોન્ટેક્ટ કરે છે અને ત્યાંથી એક રોબોટિક કેમેરો મંગાવે છે. આ રોબોટિક કેમેરાથી આ પાઇપની અંદર લાશ શોધવી એકદમ આસાન બની જવાની હતી. જેવો જ રોબોટિક કેમેરો સિદ્ધપુરની અંદર લાવવામાં આવે છે, પાઇપની અંદર નાખવામાં આવે છે, પણ એ રોબોટિક કેમેરો અંદર જતો જ નથી, કારણ કે જે પાઇપની સાઇઝ હતી એ નાની હતી અને રોબોટિક કેમેરો થોડો મોટો હતો. અહીંયા પોલીસ ફરથી નિરાશ થઈ ગઈ હતી. પોલીસે કમરથી નીચેના ભાગને ગાંધીનગર ફોરેન્સિકમાં મોકલાવે છે અને પોલીસ વિચારવાનું ચાલુ કરે છે કે આ બીજા લાશના ટુકડા આ પાઇપની અંદરથી કેવી રીતે કાઢવા, અને એ ટુકડાઓ ક્યાં ફસાયેલા હશે. અને અત્યારે રોબોટિક કેમેરો તો ફેલ થઈ ગયો છે, તો આવો કાઢવા કેવી રીતે. ત્યારે જ નગરપાલિકાવાળા એક જૂનો નુસ્ખો અપનાવે છે. એ નુસ્ખાની અંદર પાણીની ટાંકીને પૂરેપૂરી ભરી દેવામાં આવે પાણીથી, પછી અચાનક
ફૂલ પ્રેશરથી પાઇપની અંદર પાણી છોડવામાં આવે. જો લાશના ટુકડા પાઇપની અંદર હશે તો આ પાણીના ફોર્સના લીધે, પાણીના પ્રેશરના લીધે એ આખી લાશ બહાર આવી જશે. અને એવું જ કરવામાં આવે છે. અને પ્રેશરથી બધા લાશના ટુકડા બહાર આવી જાય છે, પણ માથાનો ભાગ અને 2 હાથના ભાગ એ બહાર આવતા નથી. આ 2 પગ બહાર આવે છે, જે 2 પગ આખા સિદ્ધપુરનું પાણી રોકી રહ્યા હતા. પોલીસ આ બધા લાશના ટુકડા ભેગા કરે છે, પણ આ લાશના ટુકડાઓની અંદર મેઇન માથાનો ભાગ અને 2 હાથ ગાયબ હતા. એટલે આ લાશને ઓળખવી બહુ જ અઘરી હતી. પણ આ જ વખતે પોલીસ એક સારું કામ કરે છે કે લવીનાના મા બાપના DNA સેમ્પલ ગાંધીનગર આ લાશના ટુકડાઓ સાથે મોકલાવે છે. જેવા જ DNA સેમ્પલ મેચ કરવામાં આવે છે ત્યારે કન્ફર્મ થઈ જાય છે કે આ જ લવીનાની લાશ છે. પણ વિચારવા જેવી વાત એ છે કે લવીના એ પાઇપની અંદર કેવી રીતે પહોંચી. જ્યારે પોલીસે એ દિવસના CCTV ચેક કર્યા ત્યારે પોલીસને ખબર પડી કે એમાં ખુદ લવીના ચાલતી એ ટાંકી બાજુ જઈ રહી છે. જે ટાંકીમાં આજુબાજુના લોકોનું કહેવું છે કે આ ટાંકી બાજુ રાત્રે પણ જતા લોકો બીવે છે. જ્યારે પોલીસે આગળના CCTV કેમેરા ચેક કર્યા તો આગળના એક કેમેરામાં પણ લવીના કેપ્ચર થાય છે, જેમાં લવીના ચાલી રહી છે અને એની પાછળ એક બાઇક નીકળી રહ્યું છે અને એની ઉપર 2 માણસો બેઠેલા છે. હવે માણસો કોણ છે? જે લવીનાના મેરેજના 4 જ દિવસ બાકી હતા એ લવીના એક સુમસામ ટાંકી તરફ કેમ જતી હતી? અહીંયા પોલીસનું માનવું છે કે લવીનાએ આત્મહત્યા કરી છે, પણ કોઈ પાણીની ટાંકીમાં પડીને આત્મહત્યા કેમ કરે? અને એને જો આત્મહત્યા જ કરી છે તો એના લાશના ટુકડા કેવી રીતે થયા? અને લાશનો માથાનો ભાગ ક્યાં છે? 2 હાથ ક્યાં છે? અને રાત્રે લાઇટ વગર ટાંકી પર ચડવું એ બહુ જ અઘરું છે. અને રાત્રે ટાંકીનું ઢાંકણું ખોલીને અંદર આત્મહત્યા કરવી એ ઇમ્પોસિબલ છે. આ કેસમાં પોલીસે લવીનાના જૂના પ્રેમ સંબંધો વિશે પણ તપાસ કરી, પણ પોલીસને એવી કોઈ માહિતી મળી નહીં. અહીંયા પરિવારનું કહેવું છે કે લવીના આ મેરેજથી એકદમ ખુશ હતી, એટલે લવીનાની હત્યા કરવામાં આવી છે. કેસમાં એટલા બધા સવાલ છે જેના જવાબ આજે પણ કોઈની જોડ નથી. અને મીડિયા સોર્સ પ્રમાણે સિદ્ધપુર પોલીસે આ છોકરીનો કેસ આત્મહત્યાનું નામ આપીને ક્લોઝ કરી દીધું છે. આ કેસની હાઈકોર્ટમાં પણ અપીલ કરવામાં આવી હતી એક પૂર્વ મંત્રી જય નારાયણ વ્યાસ દ્વારા. એમણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે પોલીસે આ કેસને જે રીતે સોલ્વ કરવો જોઈએ એ રીતે સોલ્વ કર્યો નથી. જો લવીનાની હત્યા થઈ છે તો લવીનાને ન્યાય મળવાનો હજી બાકી છે. ત્યાં સુધી તમારી શું થિયરી છે આ કેસ વિશે એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. ત્યાં સુધી મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે જેમાં આ જ રીતે અમદાવાદનો એક કેસ 15 વર્ષો સુધી રહસ્ય બનેલો હતો, પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 15 વર્ષો સુધી બહુ જ મહેનત કરી અને અંતે આ કેસને સોલ્વ કરી દીધું. તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ.